નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 થી 12 માટે જે આઈએમપી ટોપિક ચલાવી રહ્યા છે, આજે એનો ચોથો પાઠ ચલાવવાનો છે. એટલે કે એક્ટિવ પેસિવ વોઇસ એટલે કે કર્પોરેટ અને કર્મણી વાક્યનો આપણે ભાગ નંબર 4 ચલાવવાનો છે. કાળે જે 8 કાળ હતા એના પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 એટલે કે 3 લેક્ચર કાળની અંદર સાદા કાળ, ચાલુ કાળ અને પૂર્ણ કાળમાં આપણે એક્ટિવ પેસિવ કરતા શીખી ગયા છીએ. હવે જે આપણે શીખવાનું છે એ બે કર્મવાળા વાક્યનું એક્ટિવ પેસિવ કરતા શીખવાનું છે. આમાં મિત્રો તમને બે કર્મ આપેલા છે. ત્યારબાદ પછીનો જે બીજો ટોપિક છે એ બીજો ટોપિક આપણે લઈશું WH વાળા પ્રશ્નનો. WH વાળા પ્રશ્નનો એક્ટિવ થી પેસિવ સોરી એક્ટિવ પેસિવ એટલે બીજો અને ત્રીજો ટોપિક જે આપણે લેવાનો છે એ આપણે લઈશું આજ્ઞાન વાક્ય. તમારા માટે થોડા નવા વિષય ભણાવે છે અને નથી ભણેલા વિદ્યાર્થીઓ એ માટે ખાસ ધ્યાન આપજો. તો સૌપ્રથમ જોવાનું છે કે કર્મવાળા એક્ટિવ પેસિવ WH પ્રશ્ન અને લાસ્ટમાં આપણે આવેલું છે આજ્ઞાન વાક્ય. આમાં કોઈ રૂલ્સ રેગ્યુલેશન ડાયરેક્ટ શીખશો ડાયરેક્ટ ખબર પડશે. ખાલી તમારે ઓળખવાનું રહેશે મિત્રો કે ભાઈ આવા જે કર્મ કેટલા છે ને કયા કયા. બે કર્મ છે તો સ્વાભાવિક છે બે રીતે વાક્ય બનશે. પરીક્ષામાં કોઈ પણ એક રીતે બનાવો તો ચાલશે. એટલે જો બે કર્મવાળા છે એટલે બે વાક્ય બનશે. પરીક્ષામાં કોઈ પણ એક રીતે બનાવવાનું ચાલશે. જેને આપણે અન્ય શબ્દ કહીએ છીએ આમાં આપણે બે શબ્દ અન્ય શબ્દ તો વાક્યના અંતે હોય. ઇન ધ મોર્નિંગ છે, ઇવનિંગ છે, 7 AM છે, આ બધી વસ્તુ છે મિત્રો વધારાના શબ્દ છે. અધરવાઇઝ એટલે જો તો ચાલો બે કર્મવાળા વાક્યનો સૌપ્રથમ એક્ટિવ પેસિવ જોવાનું છે. તો સૌપ્રથમ ડાયરેક્ટ એક્ઝામ્પલ જ લઈએ. તો સૌપ્રથમ એક્ઝામ્પલ લેવામાં આવે Father gave a pen to me. Father gave a pen to me. A pen અને me છે બે કર્મો છે. અને gave છે ક્રિયાપદ છે. gave છે ક્રિયાપદ છે સાદા ભૂતકાળનું છે. એટલે પહેલા લેક્ચરમાં તમે જોઈ લેજો કે એક્ટિવ પેસિવ સાદા ભૂતકાળ એક્ટિવમાંથી પેસિવ રીતે કરતા હતા. તો સાદા ભૂતકાળ જ્યારે એક્ટિવમાંથી પેસિવ કરવામાં આવે તો was were plus be3 plus by લગાડવાનું. સૌપ્રથમ કર્મ આપણી પાસે બે કર્મ છે તો પેન અને મી. બીજું કર્મ જ્યારે પણ છે ત્યારે કોઈ પણ કરતા દેશે ખ્યાલ રાખજો. અહીંયા મી છે, હર હશે, હિમ હશે, ધેમ હશે, ઈટ હશે, કોઈ પણ હોય છે. એટલે તો ચાલો સૌપ્રથમ આપણે લઈશું પેન. પેન એક વચન છે એટલે વોઝ. એનું વિધેય શું થશે? ઈવન. આ તો ભૂતકાળનું છે. ઘણી વાર એટલું ભૂલી જાવ. ઘણી વાર તમે એટલું ભૂલી જાવ શું છે પેન ને કર્મ આગળ લીધું સાદા ભૂતકાળનું પેસિવ કીધું was were plus with પેન છે ઈટ માટે was with એટલે કે કેવું એટલે ઈવન. પછી આવે ટુ મી. શું આવશે? ટુ મી. ફરજિયાત આવશે બાય અને ફાધર નું શું થશે? ફાધર. ચાલો બીજું વાક્ય બનાવીએ કઈ રીતે બનશે મિત્રો. તો બીજું કર્મ તરીકે આપણી પાસે શું છે? મી આગળ આવે આપણે પેસિવમાં શું કરવું? હંમેશા આઈ કરવાનું. આઈ સાથે was માંથી શું લાગશે? તો was. I was given. પછી આવે છે a pen. પછી આવે છે by અને father શું થઈ જશે? father. કેવળ તાત્પર્ય છે બે કર્મવાળા વાક્ય હોય બે કર્મવાળા તમારે બે એક્ટિવના પેસિવ થશે આ રીતે. ખ્યાલ આવી ગયો? આમાં ટુ આગળ લીધું તો આમાં પેન આગળ લીધું. આમાં બે નું આગળ નહીં પણ પેન તો પેન જ રહેવાનું છે એ રીતે. ચાલો બીજું કોઈ વાક્ય જોઈએ એટલે વધારે ખ્યાલ આવે. The teacher told them a story. The teacher told them a story. ચાલો ક્રિયાપદ બોલવાનું છે. તમને ખબર છે જેમ સાથે કીધેલું છે કે જ્યારે પણ બે કર્મ હોય ત્યારે એક હંમેશા કર્તા વિભક્તિ રહે છે અને બીજું કોઈ પણ કર્મ હશે તો ચાલો ટોલ એ ક્રિયાપદ છે પણ કયું કાળ છે તો સાદું ભૂતકાળ પહેલા વાક્યની જેમ જ છે કે સાદા ભૂતકાળની અંદર બનાવશું. તો ટોલ છે પેલા ધ્યાન રાખવાનું છે શું કરશું? હે હે છે વસ્તુમાંથી શું લાગશે મિત્રો? તો વેર. હે વેર ટોલ તો બીજી ટોલ દેવાનું છે સ્ટોરી બાય ટીચર. ફરી એકવાર હે છે આગળ હે વસ્તુમાંથી વેર લાગશે ટોલ શું છે? ટોલ. સ્ટોરી ફરજિયાત બાય ટીચર. હવે મિત્રો આપણે આગળ લઈએ સ્ટોરી પેલો શબ્દ છે કેપિટલ સ્ટોરી વસ્તુમાંથી શું લાગે છે? પેલી વસ્તુ કે was. પછી આવશે ટોલ. પછી આવશે હેમ ફરજિયાત બાય
A great story was told there by the teacher. આમાં ધ્યાન નહીં રાખવું તો સ્ટોરી યાદ રાખવી છે. સેમ હશે તો કોઈ બીજો એક્ઝામ્પલ જોઈએ તો વધારે ખ્યાલ આવશે. બીજો એક્ઝામ્પલ લેવા જોઈએ. ડોક્ટર give a medicine to her. ચાલો આ વર્તમાન કાળનું છે ખબર કેમ પડી gives ડોક્ટર એ લીધું ડોક્ટર માટે ડી સી ઈ હોય એટલે ક્રિયાપદની પાછળ એસ અથવા એસ નું રૂપ આવે છે. ઉદાહરણ માટે ક્રિયાપદ પહેલો બે કર્મ છે મેડિસિન ને કર્મ. મેડિસિન જથ્થો કે મિત્રો ને આ લગાડો કે ઈસ લગાડો કોઈ પણ વધારે એઝ રીતે આવવાનો તો આપણે ખ્યાલ ન આવે એટલે મેડિસિન્સ નથી આવે. ચાલો ભૂતકાળ બહુ છે થઈ ગયું. સૌપ્રથમ વર્તમાન કાળની અંદર જોવાનું છે medicines are યુનું બીજું છે given પછી આવશે to her અને કોને કેવું પડે તો by doctor એટલે બીજો by doctor. ચાલો ચોથું પણ એનું વાક્ય બીજું હર છે આગળ આવશે તો શું છે see પછી is વર્તમાન છે ને she is given medicines by doctor. ખાસ રાખજો આ રીતે જ આપણે છે ને એક્ટિવ પેસિવ પ્રોપર્ટી છે બે કર્મવાળા વાક્યમાં ખાસ રાખવાનું. હજી કહું છું જ્યારે પણ મિત્રો બે કર્મવાળા વાક્ય હોય ત્યારે એક જે છે ને કર્તા વિભક્તિ રહેશે અને બીજું કોઈ કર્તા ક્રિયાપદ એટલે ક્રિયા કરતી છે. એટલે આ બે કર્મ વાક્ય એક્ટિવ પેસિવ પૂરું. આમાં વધારે પ્રશ્ન જે પાસ વાક્ય તેને અંદર લઈ જવાનું. બાય ની અંદર બધે લઈ જવાનું. ખાલી બાય પછી હંમેશા તમારે શું રાખવાનું છે કે કર્તા વિભક્તિ રાખવાનું. બીજી કોઈ પણ ચેન્જિંગ તમારે કરવાના નથી. ચાલો ત્યારબાદ પછીનું જે છે WH વાળા પ્રશ્ન ખાસ ધ્યાન આપજો. WH વાળા પ્રશ્ન એટલે પેલા ત્રણ પ્રશ્ન જોઈ લઈએ. Who sang a song? Who sang a song? ચાલો કોણ ગીત ગાઈ રહ્યું હતું? હવે આમાં તમને જો મિત્રો કોના વાર નથી આપેલું, નામ નથી આપેલું, ખાલી ક્રિયાપદ અને કર્મ જ આપેલું છે. અને sang છે એ ક્રિયાપદ છે V2 કોનું sing નું V2 છે. એટલે ખબર પડી કે સરસ આલા ભૂતકાળનો પ્રશ્ન છે. ખ્યાલ આવી ગયો સાચા ભૂતકાળનો પ્રશ્ન છે. તો જ્યારે પણ who આપેલું હોય એટલે હંમેશા એક વસ્તુ ધ્યાન રાખવાની સૌપ્રથમ by whom કરી દેવાનું છે. કોના દ્વારા by whom પછી કર્મ આગળ લઈ લેવાનું a song પછી સાદા ભૂતકાળને કેટલા was પ્લસ વિધેય છે તો was અને sang નું વિકરી થાય સંગ પ્રશ્ન ચિહ્ન by whom a song was sung. ફરી એકવાર by કોના દ્વારા ગીત ગાવામાં આવી રહ્યું હતું અથવા કોના દ્વારા ગીત ગાવામાં આવ્યું હતું. કોના દ્વારા ગીત ગાવામાં આવ્યું હતું. અમુક એમ કરે કે કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ વ્યક્તિનું નામ લખી શકે છે તો પણ ચાલે. તો આમ લખે a song was sung by કોઈ પણ આવી શકે પ્રશ્ન ચિહ્ન છે ડાયરેક્ટ લખવું પડશે. ચાલો પછી બીજો પ્રશ્ન લેવામાં આવે તો ભાઈ who sing a song. તો આમાં આપણે બે ચોથો પ્રશ્ન છે પણ સાદા વર્તમાન કાળનો છે મિત્રો. એટલે જોઈએ પહેલા શું આવશે by whom a song is. એટલે વર્તમાન માં એટલે એની સાથે શું લખવું ને sing નું બીજું શું થઈ જાય છે sung પ્રશ્ન ચિહ્ન. ચાલો ત્રીજું જોઈએ. ત્રીજાની અંદર મિત્રો ખાસ ધ્યાન આપજો who will sing a song પ્રશ્ન ચિહ્ન who will sing a song વર્તમાન એટલે ભવિષ્યકાળનું છે તો will plus you. તો આમાં આપણે ઇંગ્લિશ સિસ્ટમ થોડો ચેન્જ થશે by whom પછી will મૂકી દેવાનું a song by whom પછી will કોણ સાયકલ કરી a song પછી ને કે આવું એટલે કીધું આપણે be અને sing નું બીજું શું થશે song પ્રશ્ન ચિહ્ન. ફરી એકવાર by whom will a song be sung પ્રશ્ન ચિહ્ન. હવે બીજો પ્રશ્ન when did part by a car પ્રશ્ન ચિહ્ન. when did part by a car આ છે એક્ટિવ બેસિક છે ને ક્વેશ્ચન ના જે સેન્ટેન્સ છે કે સવાલ એટલે માટે બોલે જોડા પ્રશ્ન છે બહુ રેરલી પૂછાઈ શકે મિત્રો, બહુ ઓછા પૂછાય છે. એટલે એ માટે ગભરાવું તમારે જરૂરી નથી. when છે આમાં સમય તો કાઈ છે એટલે સમય ગાયબ કરેલો હોય કે when થી પૂછેલો છે. બાકી તમારે બધી વસ્તુ છે તો કરતા પણ છે, ક્રિયાપદ પણ છે અને કર્મ પણ છે.
કર્તા ક્રિયાપદ અને કર્મ અને વાક્ય જે છે સાદા ભૂતકાળનું છે શેને પૂછેલું છે ડીડ પૂછેલું છે ગભરાવાની જરૂર નથી વેનનું જે છે વેન આગળ દેવાનું ચાલો રેડી વેનનું તમે વેન લીધું પાર્ટ બાય કાર કર્તા છે પાછળ કર્મ હંમેશા આગળ પ્રશ્ન છે એટલે પ્રશ્ન સાથે વોઝ કાર આ શા માટે આવ્યું કે તમે જો વિધાન બનાવો તો કાર વોઝ પણ પ્રશ્ન બનાવો છો પાછો વેન છે તો વેન વોઝ અ કાર પછી વિધિ તરીકે શું પૂછું બાય નો લીધ હશે વોટ ફરજિયાત બાય અને પાર્ટ નું શું થઈ જશે પાર્ટ પ્રશ્ન ચિહ્ન ફરી એકવાર પેન નું રેડ માં દેવાનું ચાલો પછી વાક્ય વાંચો પાર્ટ બાય કાર પરંતુ સાદા ભૂતકાળનું છે કાર કર્મ છે આગળ આવવાનું છે કાર આગળ લ્યો તો કાર વોઝ તો સવાલ નહીં બને સવાલનો એક બેસિસ શક્ય નહીં બને સહાયક ક્રિયાપદ તરીકે વોઝ છે તો વેન સાથે તમે શું મૂક્યું છે વેન વોઝ અ કાર બોટ બાય આ રીતે તમારે ડબલ્યુએચ વાળો પ્રશ્ન પૂછાય મોસ્ટ ઓફ તો છે ડબલ્યુએચ વાળો હું પૂછાઈ શકે છે શક્યતા બાકી વેન હોય વેર ડીડ પાર્ટ બાય અ કાર તો પણ ચાલે ખાલી વેર રહી વેન વેર વિચ ઈ પણ આવી શકે છે ગભરાવાની તમારે જરૂર છે નહીં ખાલી કન્સેપ્ટ ક્લિયર કરો તો ખાલી તમને હજી કહું છું જ્યારે પણ એક્ટિવ પેસિવ બનાવો તો જેમ કીધું તમારા શું અંદર છે કાળનું ક્રિયાપદ પકડશો એટલે તમને કાળ ખબર પડી જશે ચાલો ત્યારબાદ આજ્ઞાત વાક્ય જોવાનું છે આજ્ઞાત વાક્યની શરૂઆત વાક્યની શરૂઆતમાં તમારે લખવું પડશે આ યુ આર રિક્વેસ્ટેડ સુલભમ થશે યુ આર રિક્વેસ્ટેડ ત્યારબાદ તમારે જે બીજું વાક્ય છે બીજું વાક્ય એની વચ્ચે ટુ મૂકીને શું કરી દેવાનું છે જોડી દેવાનું છે એટલે જોડવાનું છે ખાસ ધ્યાન રાખજો આ ઇઝી માં છે તો આગળ વાક્ય છે હવે એક્ઝામ્પલ લઈએ એક્ઝામ્પલમાં બહુ મજા આવશે ચાલો ચાલો આવું પૂછે આ કીપ ક્વાઇટ શાંતિથી બેસે કીપ ક્વાઇટ આ બધા કઈ છે ને આ જે વસ્તુ છે આમાં તો કાળ નથી ક્રિયાપદ છે શાંતિથી બેસવાનું કીધેલું છે ખ્યાલ છે કર્મ પણ આપણે પણ તમારે અટવાઈ જાય સર આ એટલે કાવ તો આમાં કાળ કે પણ કીપ ક્વાઇટ આખું વાક્ય સંદેશ ભેગું છે કીપ એટલે શાંતિથી બેસે આમ તો કીપ નું કેમ થાય કીપ એટલે થાય ચાલુ રાખ અને આમ જો તો ક્વાઇટ એટલે કદર પણ તો પણ આમાં આવી સંજોગોમાં આવી સિચ્યુએશનમાં તમારે શું કરવાનું તો આ જે આગળ વાક્ય લેવાનું વાક્યમાં જો શું કીધેલું છે સૌપ્રથમ તમારે લગાડી દેવાનું છે યુ આર રિક્વેસ્ટેડ પછી વાક્યને જોડવા વચ્ચે શું કીધેલું છે ટુ કીપ ક્વાઇટ નો કીપ ક્વાઇટ પર એકવાર યુ આર રિક્વેસ્ટેડ ટુ કીપ ક્વાઇટ યુ આર રિક્વેસ્ટેડ પછી વચ્ચે શું મૂકવાનું છે ટુ બી વાળું રૂપ એટલે ટુ કીપ ક્વાઇટ કેમ કે ટુ પછી હંમેશા ટુ બી વાળું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી હવે તમે થોડું ધ્યાન આપો તો ખ્યાલ આવી જાય કરતા એમ લઈ ગયો સહાયક ક્રિયાપદ મળી ગયું વિધિ પણ મળી તો એક એપિસોડ એમ જે કહે છે કે કરતા હોય ત્યારબાદ સહાયક ક્રિયાપદ લગાડવાનું ક્રિયાપદનું વિધિ વાળું રૂપ લગાડવાનું હોય અને લાસ્ટમાં બાય અને પછી આવે છે કરતા તે પ્રમાણે ફેરફાર પરંતુ આ જે વાક્ય છે મિત્રો કે આગળ વાક્ય છે કે થોડો અપવાદ રહેશે યુ આર રિક્વેસ્ટેડ ટુ કીપ ક્વાઇટ ચાલો બીજું વાક્ય છે કે વધારે મજા આવશે સ્ટેન્ડ ઇન ક્યુ લાઈનમાં ઉભા રહો તો હરોળમાં ઉભા રહો લાઈનમાં બધે ઉભા રહો તમને સૂચના આપેલી છે તો આમાં પણ સેમ વસ્તુ લખવાનું છે અકાર વાક્ય છે એટલા માટે શું આવશે યુ આર રિક્વેસ્ટેડ પછી તમારે લખવાનું થશે ટુ પછી V1 નું V1 એટલે સ્ટેન્ડ ઇન ક્યુ યુ આર રિક્વેસ્ટેડ ટુ સ્ટેન્ડ ઇન ક્યુ ચાલો ત્યારબાદ જો મિત્રો નકાર વાક્ય હોઈ શકે આજ્ઞામાં પણ નકાર વાક્યો આવે છે ખાસ ધ્યાન જો નકાર વાક્ય હોય તો બધામાં ડોન્ટ હોય અથવા તમે આગળ હોય ડુ નોટ તો તમારે એ બંને વસ્તુ ઉપયોગ કરીને નોટ તો મૂકવાનું છે આવી જો એટલે ડુ નોટ ડોન્ટ ડિડન્ટ આ બધી વસ્તુ એવી રહેશે કે તમારે શું કરવાનું છે નોટ તો મૂકવાનું છે ટુ નોટ નથી મૂકવાનું હજી કહું છું ટુ નોટ મૂકતા નહીં તો કઈ રીતે તો ચાલો એક્ઝામ્પલ જોઈએ સૌપ્રથમ આવું આપણે આગળ લખાય છે ડુ નોટ સ્મોક ડુ નોટ સ્મોક ડુ નોટ આવે છે અથવા ડોન્ટ બંને વસ્તુ સેમ થશે તો બધી વસ્તુ સેમ મૂકવાની છે પહેલા આવશે યુ આર રિક્વેસ્ટેડ
પછી કીધું તેમ ડુ નોટ દૂર થશે એટલે સોરી જશે નોટ ટુ અને v1 સ્મોક નું શું રહેશે સ્મોક નોટ ટુ સ્મોક. ચાલો ત્યારબાદ પછી જોઈએ ડુ નોટ પ્લે. આયા શોને આમાં પણ શું આવશે યુ આર requested not to play. You are requested not to play. આ જે હતા મિત્રો એ હતા આજ્ઞાપૂર્વક. આમાં બીજું પણ આપણે સ્લો ડ્રાઇવિંગ એટલે છે સ્લો ડ્રાઇવિંગ, ડુ નોટ લિસનિંગ, સ્લો ડ્રાઇવિંગ અથવા કે ટેક લેફ્ટ એન્ડ રાઈટ. હવે મતલબ ઘણા બધા આગળ વાક્યો આવી શકવાના છે. એટલેમાં કેવું તાત્પર્ય છે આજે ચોથો લેક્ચર છે કુલ 12 ટોપિક. આમ તો 11 હતા એટલે 8 કાળ અને 3 વસ્તુ 11 વાક્ય 11 અલગ અલગ રીતે તમે એક્ટિવના પેસિવ વાક્ય મિત્રો પૂરા કરી છે. આ લાસ્ટ લેક્ચર છે એક્ટિવ પેસિવ. ખાસ ધ્યાન રાખજો. આજે લાસ્ટ લેક્ચર આપણે ભણી ગયા છીએ એમાં અહીંયા એક્ટિવ પેસિવ પૂરી થયું. બે કર્મવાળા ડબલ પ્રશ્ન પર સહાયકારક ક્રિયાપદવાળા પ્રશ્નો જે હતા એ આપણે પ્રશ્ન વાક્યમાંથી મળો તમે શીખવાડેલા કે આપણે ક્રોસમાં પૂછવાનું હોય. સહાયકારક ક્રિયાપદ આગળ આવે અને કરતા ક્યાં હોય છે પાછળ હોય છે. ત્યારબાદ સૌથી ઇઝી હોય તો આગળ કે યુ આર ઇન્ટરેસ્ટેડ કરી વચ્ચે તો મૂકી દો. વાક્યમાં શું કરી દેવાનું છે જોડી દેવાનું છે. એટલે અહીંયા આપણું એક્ટિવ પેસિવ આ લેક્ચર કામ સંપૂર્ણ પૂરું થાય છે. એક્ટિવ પેસિવ એટલા રૂલ્સ હતા. હવે પછીનો જે લેક્ચર આવશે એમાં આપણે કોષ્ટક બનાવશું. એક્ટિવ પેસિવ કયો કાળ હોય કઈ વસ્તુ કે વધારે તમને ડીપમાં ખ્યાલ આવે. કેમ કે હવેનો પછીનો લેક્ચર છે એ તમારા રિવિઝન માટે સૌથી ઇઝીમાં ઇઝી અને સૌથી સારામાં સારો લેક્ચર હશે. જો ધ્યાન આપશો તો એ લેક્ચરની અંદર પણ તમને બધી સમજ પડી જશે. હવે જો આમાં પણ બાય બુક છે. આમાં બીજી રીતે પણ સવાલ બને છે કે હું નહીં લગાડવાનો એ જગ્યાએ કોઈ પણ નામ લખી શકો તો પણ ચાલે છે. હવે જો ફરી એકવાર કોઈ પણ નામ લખો તો પણ ચાલશે. બે કર્મોમાં ધ્યાન રાખવાનું. બે કર્મો હોય કે મેં કીધું એમ હંમેશા બીજું જે હોય છે એ હંમેશા કરતા વિભક્તિ વણી છે. બાય છે, ઈ હોય છે, હર હશે, ઈટ હશે, યુ હોય છે, એમ હશે કોઈ પણ. અને બીજું કોઈ પણ કર્મ છે. કર્મ કોને કહેવાય કે જેના પર ક્રિયા થતી હોય. કરતા કોને કહેવાય તો જે ક્રિયા કરતો હોય. અને ક્રિયાપદ કોને કહેવાય કે જે ક્રિયા થતી હોય. જેના પર ક્રિયા થાય લખવાની ક્રિયા થાય છે તો કોના પર થાય છે તો બોર્ડ પર. તો બોર્ડ એટલે કર્મ. લખવાની એટલે રાઈટ લખવાની ક્રિયા થાય છે અને કોના દ્વારા થાય છે મારા દ્વારા થાય છે. આ વસ્તુ કોમન સેન્સ છે. મગજમાં દોરવશો તો એક્ટિવ પેસિવ આ ઈઝી છે. એટલે જો આ રીતે તમારે આ જે એક્ટિવ પેસિવનું કામ છે મિત્રો પાર્ટ નંબર 4 લેક્ચર ચોથો જે એક્ટિવ પેસિવ છે સાવ કમ્પ્લીટલી પૂરો થાય છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે મિક્સ એક્સરસાઇઝ જોઈશું. એ પહેલા આપણે જે કોષ્ટક જોવાનું છે જેથી તમને સૌથી વધારે ખ્યાલ આવે. કોષ્ટક પકડીને બેસવાનું એટલે બધા એક્ઝામ્પલ તમે આપો સોલ્યુશન કરી શકશો. એટલે આ રીતે આપણો જે લેક્ચર છે લાસ્ટમાં પૂરો થાય છે. થેન્ક યુ.